સુરતમાં સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી 70 વર્ષીય વૃદ્ધનું સારવાર બિલ 3,14,000 આપવામાં આવ્યું હતું. અદદ બિલ અપાતા પરિવારમાં આક્રોશ ફેલાયો હતો અને પથરીના દુખાવા માટે સારવાર લેવા આવેલા બિલીમોરાથી સુરત આવ્યા હતા. દર્દીને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ પીપલોદ દ્વારા 36 કલાકમાં 3,14,000 જેટલું બિલ આપવામાં આવ્યું હતું. સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી 70 વર્ષીય વૃદ્ધનું સારવાર બિલ 3,14,000 અદદ બિલ અપાયું હતું. પથરીના દુખાવા માટે સારવાર લેવા બિલીમોરાથી સુરત આવ્યા હતા દર્દી અને દર્દીને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ પીપલોદ દ્વારા 36 કલાકમાં 3,14,000 નું બિલ આપવામાં આવ્યું છે. હોસ્પિટલ દ્વારા કોઈ પણ એસ્ટિમેટ કે અંદાજ ખર્ચ આપ્યા વગર જ પરિવારને લાખોનું બિલ આપવામાં આવ્યું છે. પરિવારજનોનો આરોપ છે કે જાણ વગર આટલું મોટું બિલ આપ્યું અને પૈસા ખંખેરવાના કાવતરા સામે પરિવારજનોએ મીડિયા સમક્ષ વર્ણવી પોતાની વ્યથા વર્ણવી હતી. આપનું નામ? મારું નામ મોજુભાઈ ગોવિંદભાઈ જમરિયા છે અને મેં બિલીમોરાથી મારી મમ્મીની સારવાર માટે સુરત સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં આવેલો હતો 14 તારીખના રાતે. અને મને કોઈ પણ જાતની જાણ કર્યા વગર આ લોકોએ 3,14,000 બિલ ફક્ત 24 કલાકમાં આપી દીધું. ને એ પછીનું બિલ હજી બાકી જ છે. મેં એને ના પાડી દીધી કે હું સારવાર તમે ન કરો, હું સિવિલમાં જતો રહું, તો પણ એ લોકોએ મારે કોઈ રજૂઆત સાંભળ્યા વગર બિલ કન્ટિન્યુ ચાલુ જ રાખેલું છે અને અત્યારે મને બિલ માટે ઉઘરાણી કરે છે. શું થવું જોઈએ અને શું અત્યારે પેશન્ટની હાલત કેટલી ઉંમર છે? માડીની ઉંમર 70 વર્ષની છે અને અત્યારે એનું સારવાર મતલબ સ્ટેબલ છે બધું, એમ કે કંઈ તકલીફ નથી એમ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.